તમારા ઘરમાં કંઈ પણ શાકભાજી ના હોય ને, એક ચટાકેદાર ખાવાનું મન થાય ને, આજની આ રેસીપી ટ્રાય કરજો. તો આજે આપણે બનાવીશું કાચી કેરીની એક એવી ચટણી, એ પણ સ્પેશિયલ મસાલા સાથે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજની રેસીપી શરૂ કરીશું. આની ચટણી બનાવવા માટે સૌપ્રથમ મસાલો તૈયાર કરી લઈશું. તો આપણે એક મોટી ચમચી આખા ધાણા લઈશું. પછી આપણે એક ચમચીથી થોડીક વધારે, એટલે કે 1.25 ચમચી જેટલી આપણે લીલી વરિયાળી લીધી છે. પછી આપણે અડધી ચમચી આખું જીરું લીધું. પછી આપણે 1 ચમચી રાઈ લેશું. પછી આપણે એડ કરીશું થોડીક મેથી. અહીં આપણે મેથી અડધી ચમચી થોડીક ઓછી લીધી છે. જો તમને કડવાશ થોડીક વધુ પસંદ હોય તો તમે 1 ચમચી લઈ શકો છો. અને 6 થી 7 નંગ મરી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આ બધું આપણે છે ને સાવ ધીમા ગેસ ઉપર શેકી લઈશું. જ્યાં સુધી આપણા મસાલાનો કલર થોડો ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. આજની આપણે જે ચટણી બનાવીશું ને, તેમાં મસાલો બનાવવાની જ ખૂબી છે. એમાં જો પરફેક્ટ માપ હશે ને તો તમારી ચટણી ખૂબ જ સરસ બનશે. તો તમારે અહીં મસાલા યોગ્ય પ્રમાણે જ લેવા, વધુ કે ઓછા ના કરવા. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે આપણા મસાલાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મસાલાને આપણે થોડા ઠંડા થવા દઈશું. તો મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી દઈશું. મસાલો ઠંડો થાય ત્યાં સુધી આગળ પ્રોસેસ કરીશું. તો તેમાં મેં થોડાક તીખા મરચાં લીધા છે, કાચી કેરી અને 2 ટમેટાં લીધા છે. અહીં આપણે મીડિયમ સાઇઝની કેરી લેવાની છે. એકદમ મોટી પણ નહીં ને સાવ નાની પણ નહીં, કેમ કે આ કેરી બહુ ખાટી પણ નથી હોતી અને તુરી પણ નથી હોતી. તો સૌથી પહેલાં આપણે મરચાંને કટ કરી લઈશું. એ મરચાંને આપણે મોટા ટુકડામાં જ કટ કરીશું આ રીતે. અને ફ્રેન્ડ્સ, તમારે જો આજની આ ચટણી છે બનાવી હોય, તમારે તીખા મરચાં એટલે મોરા મરચાં એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. એ તમારા સ્વાદ ઉપર ડિપેન્ડ કરે છે. મરચું તીખું તો આ રીતના આપણે પહેલાં છે તેને લઈશું. જોશો કે આપણા મરચાં આ રીતના કટ કરી લીધા છે. તો એ જ રીતે આપણે કેરી છે તેનો ઉપરનો ભાગ કટ કરીને તેમાંથી બી કાઢી લઈશું. એટલે ગોઠલીનો ભાગ હોય તેને આપણે દૂર કરી દેવાનો છે અને તેને પણ આપણે કટ કરી લઈશું. તમને એમ થતો હશે કે કેરીની ચટણી તો બધા બનાવતા જ હોય છે, પણ એમાં શું નવીન છે. પણ ફ્રેન્ડ્સ, આજની આપણે જે ચટણી બનાવીશું ને તે થોડીક અલગ રીતે બનાવીશું, જેથી કરીને તેનો સ્વાદ થોડોક અલગ જ આવશે. આપણે જે રેગ્યુલર કરીને ચટણી ખાતા હોય તેનાથી થોડોક અલગ આવશે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો આપણે બધી કેરીના રીતના મોટા ટુકડામાં કટ કરી લીધી છે. ડીશને સાઈડ પર રાખીશું ને એક ચોપર લેશું. તેમાં આપણે સૌથી પહેલાં મરચાં એડ કરી દઈશું. સાથે એડ કરીશું 8 થી 10 નંગ લસણની કળી. 1 ઇંચ જેટલા આજના ટુકડા એડ કરી દઈશું. કાઢીને ચોપ કરી લઈશું. તો આપણે તેને ક્રશ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમારે ચોપરથી ચોપ ના કરવું હોય તો તમે મિક્સરમાં પલ્સમાં બધાને અધકચરો પીસી શકો છો. તો ફ્રેન્ડ્સ, મરચાંને આપણે ચોપ કરી લીધા છે. તો તેને મોટા વાસણમાં કાઢી લઈશું. આ રીતના કાઢી લીધા છે. તો ફરી પાછું આપણે ચોપર લઈશું. હવે તેમાં આપણે જે કેરી કટ કરી હતી, હવે આપણે આ મરચાં સાઈડ પર રાખી દઈશું અને ફરી પાછું ચોપર લઈશું. આપણે જે કેરી કટ કરી હતી તે એડ કરી દઈશું અને તેને પણ ચોપ કરી લઈશું. તો કેરીને આપણે થોડીક ચોપ કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે ટમેટા હતા તેના રીતના મોટા ટુકડામાં કટ કરી લીધા છે ને તે પણ હવે એડ કરી દઈશું. પાછું આપણે તેને ચોપ કરી લઈશું. ટમેટા અને કેરી આપણા સરસ એવા ચોપ થઈ ગયા છે. તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકશો આમાં કેરી અને ટમેટાના ટુકડા થોડાક મોટા મોટા છે. આપણે એ જ રીતે રાખવાનું છે. તમને એમ થતો હશે કે ટમેટા પહેલાં શા માટે એડ ના કર્યું, કેમ કે આપણે જે ટમેટું લીધું તે દેશી ટમેટું હતું. જો તમે પહેલાં એડ કરી દેશો ને સાથે, તો તેનો સાવ છૂંદો થઈ જશે. આપણે એ રીતે નથી કરવાનું, તેને અધકચરું જ રાખવાનું છે. એટલે તેને આપણે પછીથી એડ કરવાનું છે. આપણે બધું હલાવીને મિક્સ કરી દઈશું, કેમ કે આપણે મરચાંને પહેલાં આવી રીતના અધકચરા ક્રશ કરી લીધા હતા. તો તમે જોશો કે બધું સરસ એવું હવે મિક્સ થઈ ગયું છે. આ બધું આપણે ચોપ કર્યું ત્યાં સુધીમાં આપણા મસાલા છે તે પણ સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો આને આપણે સાઈડ પર રાખી દઈશું. મિક્સર જાર લેશું, તેમાં બધા મસાલાને એડ કરી દઈશું અને તેને ક્રશ કરી લઈશું. આપણે અહીં મસાલાને પીસી લીધા છે. એ મસાલા પર સાવ ઝીણો એવો પાવડર નથી કરવાનો, તેને રીતના થોડાક અધકચરા રાખવાના છે. તમે જોઈ શકશો કે એમાં થોડા આખા ધાણા દેખાઈ રહ્યા છે. આ રીતે તમારે મસાલો બનાવીને તૈયાર કરવાનો છે. મસાલા પણ સરસ પીસાઈ ગયા છે. તો ચટણીમાં આપણે થોડાક બીજા વધારાના મસાલા એડ કરીશું. તો તેમાં લઈશું હળદર પાવડર,
કાશ્મીરી લાલ મરચું પાવડર, કેમ કે ફ્રેન્ડ્સ આપણે જે મરચાં એડ કર્યા છે ને તે એકદમ તીખા છે, એટલે હું કાશ્મીરી લાલ મરચું પાવડર લઉં છું. અને તમારી પાસે જો મોરું મરચું હોય તો તમે રેગ્યુલર જે મરચું વાપરતા હોય ને ઘરમાં તે લેવાનું. સાથે આપણે જે મસાલો બનાવ્યો છે તે એડ કરી દઈશું. તો આપણે અહીં 2 ચમચી જેટલો મસાલો પહેલાં એડ કરીશું, પછી જોશે તો વધારે મસાલો એડ કરીશું, કેમ કે આ મસાલો આપણે તમે સ્ટોર કરીને પણ તમે રાખી શકશો, તે જરા પણ નહીં બગડે. જ્યારે પણ રીતના ચટણી બનાવીને ખાવાનું મન થાય ને ત્યારે તમે મસાલાનો ઉપયોગ કરી શકશો. તો પહેલાં આપણે હલાવીને બધું સરસ એવું મિક્સ કરી દઈશું. તો બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ છેલ્લે આપણે નમક એડ કરીશું. નમક તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. ફરી પાછું આપણે તેને હલાવીને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ આ ચટણી છે ને એટલી મસ્ત બનશે ને કે તમે રોટલી, રોટલા કે ભાખરી સાથે ખાઈ શકશો. અને તમારે જેને સ્ટોર કરીને રાખ્યું હોય ને તો તમે ફ્રીજમાં અઠવાડિયા રાખશો, તે જરા પણ નહીં બગડે. તો તમે જોશો કે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આની માટે આપણે એક વઘાર તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ વઘાર માટે એક વઘારી લઈશું. તેમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું. અહીં તેલનું પ્રમાણ તમારે થોડુંક એવું વધુ રાખવાનું છે, જેથી કરીને તમારી ચટણી છે તે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકશો. જોશો કે તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો આપણે એકદમ તેલ ગરમ નથી કરવાનું, મીડિયમ ગરમ કરવાનું છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણે તેમાં થોડીક એવી હિંગ એડ કરી દઈશું, અને આપણે સાથે જ એડ કરીશું થોડીક એવી વરિયાળી, એટલે લીલી વરિયાળી એડ કરીશું. વરિયાળીનો વઘાર કરશો ને તો તમારી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો આપણે આ તેલને ચટણીમાં એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ તમે જોશો કે આપણી ચટણી દેખાવમાં જ કેવી સરસ લાગી રહી છે. પણ ફ્રેન્ડ્સ હજી આપણી આ ચટણી બનીને તૈયાર નથી થઈ. હજી આપણે એક વસ્તુ એવી એડ કરીશું ને કે જેથી કરીને તમારી ચટણીનો સ્વાદ એકદમ મસ્ત આવશે, અને તમને ગમે ત્યારે પણ શાક ના હોય ને તો તમે આ ચટણી બનાવીને ખાઈ શકશો. તો ફ્રેન્ડ્સ વઘાર પણ આપણો સરસ એવો મિક્સ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ અત્યારે આ ચટણી તમને ખાવામાં એકદમ ખાટી અને તીખી લાગશે. તમારે જો ચટપટી સ્વાદ જોતો હોય તો તેના માટે આપણે અહીં ગોળ એડ કરીશું, જેથી કરીને આપણી ચટણી તીખી, ખાટી અને ગળ્યું ત્રણેય વસ્તુનો તેમાં એકસાથે સ્વાદ આવશે. હવે ગોળને પણ આપણે મિક્સ કરી દઈશું. અહીં ગળ્યું તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. અહીં આપણે પહેલાં ચટણીમાં મિક્સ કરી દઈશું, પછી આપણે જ્યાં લાગશે કે આપણે ગળ્યું થોડીક ઓછી છે તો ફરી પાછું આપણે ગોળ એડ કરીશું. અને હા ફ્રેન્ડ્સ તમે જો ગળ્યું પસંદ ના હોય તો તમે એમનામ પણ ચટણી બનાવીને ખાઈ શકો છો. અને આ રીતના તમે જો ચટણી બનાવીને ખાશો ને તો તમને અથાણાની પણ જરૂર નહીં પડે, કેમ કે આપણી અને ગોળ સ્વાદ આવશે. અને સાથે આપણે જે મસાલા બનાવ્યા છે તે આપણે અથાણામાં જે ઉપયોગ કરતા હોય છે તે જ છે. તો બધાનો સ્વાદ મિક્સ થઈને તમને અથાણા જેવો જ સ્વાદ આવશે. તો ફ્રેન્ડ્સ આપણો બધો ગોળ સરસ એવો ઓગળી ગયો છે. તો તમે જોઈ શકશો કે આપણી ચટણી કેવી સરસ દેખાઈ રહી છે ને ફ્રેન્ડ્સ જોતાં જ મોંમાં પાણી આવી જાય. ફ્રેન્ડ્સ એકવાર આ ચટણી બનાવીને ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે, એકદમ જોરદાર. ફ્રેન્ડ્સ આજની આપણી ચટણી બનીને તૈયાર છે. આ ચટણી તમે રોટલી, રોટલા કે પરોઠા સાથે ખાઈ શકશો, અને ખાવામાં તો એટલી સ્વાદિષ્ટ બનશે ને તમે જો એકવાર બનાવશો ને તો ઘરના તમને વારંવાર બનાવવાનું કહેશે. તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આપને જો મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક કરજો, શેર કરજો, હેતસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.